થોડા અંગ્રેજી શબ્દો અબાઉડન્ટ અબાઉડન્ટ એટલે વિપુલ, મોટી માત્રામાં, પ્રફુલ્લ, વિપુલ માત્રામાં, વધારે, અતિશય એવો અર્થ થાય. વિપુલ એટલે અબાઉડન્ટ અંગ્રેજી ભાષામાં. અડોરેબલ અડોરેબલ એટલે માનનીય, પૂજનીય. કોઈ હોય ને વ્યક્તિ માનનીય હોય, પૂજનીય હોય. અડોરેબલ અને પૂજી શકાય તેવું એવો થાય. અનેક્સિયસ અનેક્સિયસ એટલે ભયભીત થયેલું, ડરેલું. જાણું ભયભીત થયેલું, ડરેલું, બીવી ગયેલું, આપણે કહેવાય ને બીવી ગયેલું. એપ્રિશિએટિવ એપ્રિશિએટિવ એટલે પ્રોત્સાહિત કરવું, પ્રોત્સાહિત કરવું અથવા આગળ વધવા માટે પ્રેરણા આપવી એવું થાય ને. એટ્રેક્ટિવ એટલે આકર્ષક, લોકોનું ધ્યાન ખેંચે એવું, આકર્ષક. ઓસમ ઓસમ એટલે ખૂબ જ સુંદર એટલે ઓસમ. બ્યુટીફુલ એટલે સુંદર, કોઈ સ્ત્રી હોય તો આપણે કહીએ સુંદર. બોરિંગ બોરિંગ એટલે કંટાળો આવે એવું, કંટાળો. બોરો બોરો એટલે ઉછીનું લેવું. બરી બરી એટલે દફનાવવું, આપણે સબ હોય સબ એને દફનાવી. અથવા ડૂબાડવું, સમુદ્રમાં ડૂબાડવું એને બરી કહેવાય. ડેમેજ ડેમેજ કરવું એટલે નુકસાન પહોંચાડવું, નુકસાન કરવું. ડેલિકેટ ડેલિકેટ એટલે કોમળ હોવું, હાવ આ માટે બધા તૂટી જાય એવું ડેલિકેટ કહેવાય ને. ડાયમંડ ડાયમંડ એટલે હીરા, આપણે હીરા કેવી ને ડાયમંડ. કોહિનૂર આપણે હતો કોહિનૂર, ઇંગ્લેન્ડમાં છે જ્યાં તારે કોહિનૂર. ફેથફુલ ફેથફુલ એટલે વિશ્વાસુ. ડોગ ઇઝ વેરી ફેથફુલ, ડોગ એટલે કૂતરો. કૂતરો કેવો હોય? ખૂબ જ વિશ્વાસુ હોય. ફેમસ ફેમસ એટલે પ્રખ્યાત. પ્રખ્યાતનો વિરોધ છે કુખ્યાત. પ્રખ્યાત છે ને કહેવાય જે સારા કામ માટે પ્રચલિત હોય, લોકપ્રિય હોય, એને પ્રખ્યાત કહેવાય, ફેમસ. નોટરિયસ એટલે કુખ્યાત. નોટરિયસ એટલે કુખ્યાત. કુખ્યાત એટલે જે ખરાબ કામ માટે પ્રખ્યાત હોય. ફેન્સી ફેન્સી એટલે ફેન્સી એટલે સ્વપ્નું એવું થાય ને, એટલે કલ્પના કલ્પના. જેનેરિયસ જેનેરિયસ એટલે ઉદારતાથી, ઉદારતાથી. જેન્ટલ જેન્ટલ એટલે પ્રામાણિક, વિવેકી એવો અર્થ થાય. હેન્ડસમ હેન્ડસમ એટલે હેન્ડસમ પુરુષના અર્થમાં વપરાય. આપણે સ્ત્રીને સુંદર હોય તો બ્યુટીફુલ કહેવી, એવી રીતે હેન્ડસમ એટલે સુંદર પુરુષ એવો અર્થ થયો ને. હાર્સ 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 એટલે હાર્સ એટલે કઠોર.